ગામડાના લોકો માટે ઉપયોગી યોજનાઓ બનાવેલ છે. તેમના વિશે વાત કરશે અને તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે એની વાત કરશે. બીજું કે 1લી તારીખથી તમે કદાચ છાપામાં કે ટીવીમાં જોયું છે કે 1લી તારીખ પછી LIC ના જે પ્રીમિયમના દર છે એ વધવાના છે. એમાં ગવર્મેન્ટથી સર્વિસ ટેક્સ ઉમેરવાની છે. તો મોંઘા પ્રીમિયમમાં આપણે કોઈ વીમો ખરીદવો એના કરતા એવું ઉત્તમ છે કે તમે 1લી તારીખ પહેલા જો કોઈ એવું પ્લાનિંગ કરો તો તમારે ઓછા પ્રીમિયમમાં તમને સારો વીમો મળી શકે. તો એટલી વાત કરવા માટે અમે આવ્યા છીએ. मैं टाटा के बीमा प्रतिनिधि दिलीप परमार हूँ और सभी ग्रामस्थ मित्रों, मैं हिंदी में बात करूँगा तो आपको समझने में दिक्कत आ जाएगी, लेकिन तो मोदी भाई ने बोला कि बीमा का महत्व क्या है, बचत करने से अपने को बुढ़ापे में काम आने वाला है। सही चीज में आपको बोलने वाला हूँ। भारतीय जीवन बीमा निगम एक भारत सरकार की अंडर काम करने वाली एक बड़ी संस्था है और इस संस्था के माध्यम से बहुत सारी योजनाएं हम लोगों तक पहुंचाते हैं। जीवन बीमा का मुख्य जरूरी है। नमस्ते मित्रों, बरबड़िया સાથે સાથે અમારા કર્મનિષ્ઠ એજન્ટ શ્રી વિનોદભાઈ મારોનો પણ આ તબક્કે ખૂબ જ આભાર માનું છું કે એક નાના ગામડાના નાના પાયાની વ્યક્તિ જે સામાન્ય વ્યક્તિ સુધી વીમાનો સંદેશ આપવા માટે એમણે અને વિકાસ અધિકારી શ્રી ગોયલભાઈએ ખૂબ જ અથાગ પ્રયત્ન કરી તમારા બધાના સહકારથી સરપંચ સાહેબના સહકારથી તમે અત્રે ઉપસ્થિત થયા છીએ. ખરેખર હું તમારો ખૂબ જ ઋણી છું. તમે જાણો છો અમે ઘણા બધા શિક્ષિત વ્યક્તિ છું, ઘણા બધા એજ્યુકેશનમાં છે કે LIC 1956 માં 57 વર્ષ પહેલા આપણો દેશ આઝાદ થયો ત્યારે બેંકો કરતા પણ પહેલું રાષ્ટ્રીયકરણ LIC નું થયું. બેંકોનું રાષ્ટ્રીયકરણ 1969 માં થયું, જ્યારે LIC નું રાષ્ટ્રીયકરણ 1956 માં થયું. અને એ રાષ્ટ્રીયકરણ કરવા માટેનો ઉદ્દેશ ત્યારે ઘણી બધી 370 થી વધુ કંપનીઓ હતી અને આ કંપની પ્રીમિયમના પૈસા, લોનના પૈસા પોતાના સગાવાલોમાં વહેંચી દીધી. ત્યારે ભારત સરકાર એ વખત નાણામંત્રી શ્રી દેશમુખ સાહેબે 1 સપ્ટેમ્બર 1956 ના રોજ લોકસભામાં વીમાનો ખરડો પાસ કરી અને LIC નો ઉદ્ભવ કર્યો. એ વખતે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC ઓફ ઇન્ડિયાને ફક્ત 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા આ સંસ્થા ઊભી કરવા માટે. અને એ વખતે જણાવવામાં આવેલું કે LIC લોકોની સામાજિક સુરક્ષા પૂરી પાડે હેતુથી ઇન્કમ ટેક્સમાં પણ છૂટછાટ, આજે જેમ દેશને પોતાનો રાષ્ટ્ર